લખવામાં આવ્યું છે, हम आ रहे हैं अंबाजी के पास पाडलिया गांव, आदिवासियों की जमीन का जो प्रश्न है उसकी जांच पड़ताल के लिए आप भी चले पाडलिया गांव। 21 તારીખ છે, રવિવારે આ તમામ લોકોએ એમને આહવાન કર્યું છે। રાજુભાઈ વલવાઈ સામાજિક કાર્યકર છે, પણ સવાલ અહીંયા આવે એ થઈ રહ્યો છે કે જે ધારાસભ્ય છે તે પણ આવી રહ્યા છે। અમે આદિવાસી જમીનના મુદ્દાની તપાસ કરવા માટે અંબાજી નજીકના પાડલિયા ગામમાં આવી રહ્યા છીએ। અમે આવી રહ્યા છીએ, તમે પણ ચાલો પાડલિયા। તારીખ 21/12/2025 ને રવિવાર સવારે 10 વાગે જે ઉમેશભાઈ ડામોર છે, એમએલએ આસપુર ડુંગરપુર વિધાનસભા, એમની જ સાથે હવે આવી રહ્યા છે જે ધરિયાવાદ વિધાનસભા જે રાજસ્થાનનું છે ત્યાંના જે થાવરચંદ ડામોર છે ધારાસભ્ય, તે આવી રહ્યા છે। એમણે પણ આહવાન કર્યું છે, હું પણ આવું છું આ તમામ જે પ્રશ્ન છે તેમનો હલ કરવા માટે કે હકીકતમાં ત્યાં શું બન્યું હતું। એટલે હવે થાવરચંદ ડામોર હોય કે પછી ઉમેશ ડામોર હોય, આ બંને વ્યક્તિ હવે જે પાડલિયા છે તે આવી રહ્યા છે। એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આખો મુદ્દો છે હવે રાજસ્થાન પહોંચ્યો છે। રાજસ્થાનમાંથી જે આદિવાસી સમાજના જે ધારાસભ્ય છે જેમને ક્યાંક આ મુદ્દો સ્પર્શી રહ્યો છે તે હવે ગુજરાત આવી રહ્યા છે, ખાસ કરીને પાડલિયાની મુલાકાત પણ લેવાના છે। પણ હવે જોવાનું છે કે આ જે મુદ્દો આટલો અલગ અલગ જગ્યા પર ફેલાઈ રહ્યો છે, કારણ કે આજે આપણે પણ જોયું કે મનસુખ વસાવા છે તેમણે પણ પ્રતિક્રિયા આપી, કારણ કે સવાલ એ પણ હતો કે આદિવાસી નેતા કેમ ચૂપ છે। મહેશ વસાવા પણ એમાં સામે આવ્યા હતા, એમણે પણ જવાબ આપ્યો, કારણ કે હવે મુદ્દો ખાલી ફક્ત પાડલિયા પૂરતો નથી રહ્યો, આ મુદ્દો હવે લગભગ આખા ગુજરાતમાં ગુંજી રહ્યો છે। ખાસ કરીને જે જગ્યા પર આદિવાસી લોકોના મુદ્દો સ્પર્શી રહ્યો છે તમામ લોકો હવે બોલી રહ્યા છે। પણ એ જોવાનું છે કે જ્યારે આ ધારાસભ્ય છે એ જ્યારે પાડલિયાની મુલાકાત લેશે ત્યારે સરકાર શું એક્શન લેશે એ પણ જોવાનું છે, કારણ કે મુદ્દો ગુજરાતમાં છે, સરકાર કંઈ બોલતી નથી, પોલીસ કર્મચારીઓ દ્વારા કંઈ કહેવામાં નથી આવતું।